ગુડ મોર્નિંગ દોસ્તો, ગુજરાતી ટોકીઝમાં આપ સૌનું સ્વાગત છે. તો ચાલો વહેલી સવારે શરૂઆત કરીએ છીએ આપણે એક નવી મૂવીની જેનું નામ છે હીરો નંબર 1. તો મુખ્ય પાત્રમાં પરેશ રાવલ, ગોવિંદા, કરિશ્મા કપૂર, કાદર ખાન, તિકુ તલસાનિયા, સતીશ શાહ, હેમાંશી શિવપુરી, શક્તિ કપૂર, ઓમકાર કપૂર, અનિલ ધવન અને રાકેશ બેદી છે. તો મૂવીની શરૂઆત પરેશ રાવલથી થાય છે, જે તેમના તિજોરીની હિફાજત આપણી જાનથી વધારે કરે છે. રોજ તેમને દીવા અને અગરબત્તી કરે છે. સવારનો ટાઈમ છે અને બાબુને બધા કહે છે કે નાસ્તો બનાવવાનો અને ચા પાણી નાસ્તો કરવાનું કહે છે, જેમાં વારંવાર બાબુને નાસ્તો બનાવવાનું બધા કહેતા હતા. તો તે એકદમ ગુસ્સે થઈ જાય છે અને ગુસ્સામાં તે ઘર મૂકીને વયો જાય છે. તો બધાને ટેન્શન થઈ જાય છે કે હવે નાસ્તો કોણ બનાવશે અને ઘરનું કામકાજ કોણ કરશે. ત્યાં ઇન્ટ્રોડક્શન થાય છે કરિશ્મા કપૂરનું, જેમાં તે બધા પરિવારજનો માટે ચા પાણી અને નાસ્તો કરે છે. અને સવારના ટાઈમે સન્નો આવે છે મીનાના દાદાજીના ઘરે, કારણ કે મારો હસબન્ડ જે છે તે સવારના પોરમાં જ કહે છે કે કપડાં ધો વગેરે. નેક્સ્ટ પાર્ટમાં ગોવિંદાનું ઇન્ટ્રોડક્શન થાય છે, જેમાં કાદર ખાન ડોલ લઈને તેમના ઢોરી દે છે, જેમાં ગોવિંદાનું સપનું તૂટી જાય છે અને તે કાદર ખાનને કહે છે કે એકદમ શાંત જગ્યાએ ઊભો છું, હેરાન કરવાવાળું કોઈ ન હતું, તમે પણ ન હતા. પણ તેમાં જ કાદર ખાન ગુસ્સે થઈ જાય છે અને એમ કહે છે કે 8 વાગ્યા સુધી નાસ્તો મળશે. જેમ જ નીચે ગોવિંદા આવે છે, ત્યારબાદ 8 વાગી જાય છે અને નાસ્તાનો ટાઈમ ખતમ થઈ જાય છે. કાદર ખાન કહે છે કે હવે તમારાથી ઓફિસમાં મુલાકાત થશે. પછી તેનાથી ગોવિંદા રસ્તામાં જ આપણા કપડાં પહેરે છે અને બ્રશ પણ તે ગાડીમાં જ કરી લે છે. અને ઓફિસમાં પહોંચતા જ કાદર ખાન ગુડ્ડીનો ફોટો મોકલી દે છે. જેમ જ ગોવિંદા ફોટો જોવે છે, તે ફ્રસ્ટ્રેટ અને ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે હું આ છોકરીથી લગ્ન નહીં કરું. કાદર ખાન પણ સામે ગુસ્સે થઈ જાય છે, જેનાથી ગોવિંદા ગુસ્સે થઈને પેરિસ જવાનું નક્કી કરે છે, જેમાં તે ગાડી બુક કરી. પછી તે સેમ જ ગાડી કરિશ્મા કપૂરે પણ બુક કરી હતી. પછી બંને એરપોર્ટ પર ફરી મળે છે. કાદર ખાનને ખબર પડતા જ એરપોર્ટ ગોતવા નીકળી પડે છે. ગોવિંદા અને કરિશ્મા પેરિસમાં ઝઘડો થઈ જાય છે, જેમાં તે હોટલ મૂકીને બીજી હોટલની તપાસ કરે છે. ગુસ્સામાં તે ફૂટપાથ પર બેસી જાય છે. ગોવિંદા તેને આપણા રૂમ પર લઈ આવે છે. ગોવિંદા ગુસ્સે થાય છે. તે ગોવિંદા પર ગુસ્સે થઈ જાય છે અને કરિશ્માને તેની બુઆ સમજાવે છે કે તેના કરતાં સારો છોકરો નહીં મળે. પછી હોટલમાં તે ગોવિંદા જાય છે અને તેની પાછળ કરિશ્મા કપૂર ગુલાબનું ફૂલ લઈને જાય છે. પછી હોટલમાં ગુંડા આવે છે અને ફાઇટ થાય છે. એક દિવસ કોઈ હોટલનું બિલ કાદર ખાનના ઘરે આવે છે. ત્યાંથી કાદર ખાનને ખબર પડે છે કે ગોવિંદા પેરિસ છે. બધું જ સોલ્વ થયા પછી તે લોકો પાછા ભારત આવે છે. મીનાના ઘર પર તેના દાદા ગુસ્સે થઈ જાય છે. મીનાના મનાવા પછી દાદા માની પણ જાય છે અને કાદર ખાનને મળવા બોલાવે છે. કાદર ખાન કારમાં મીનાના ઘરે જાય છે.
ત્યાં બજારમાં શાકભાજી લઈને મીનાના દાદા આવતા હતા. ગાડીથી કીચડ મીનાના દાદાને ઉડે છે, જેથી દાદાજી અને કાદરખાન વચ્ચે ઝઘડો થઈ જાય છે અને પછી કાદરખાન મીનાના ઘરે આવે છે અને ખબર પડે છે કે તે એ જ વ્યક્તિ છે જેના પર તેમને કીચડ ઉછાળ્યું હતું. મીનાના દાદાજી ત્યાં જ ના પાડી દે છે. પછી રાજેશ નોકર બનીને પરિવારનું દિલ જીતી લે છે અને એક વહેલી સવારે મીનાના ઘરે ચોરી થઈ જાય છે. રસોડામાંથી કાદરખાન આવે છે. બધાને થાય છે કે રાજેશના પિતા જ ચોર છે. આ બધું મીનાને સહન થયું નહીં. પછી તે બધું જ સાચું કહી દે છે અને તે બંનેની ફેમિલી માની જાય છે. અને બીજી સવારે જ્યારે કાદરખાન અને ગોવિંદા ઓફિસ જાય છે ત્યારે દાદાજી સામે કારથી કાદરખાનના મોં પર કીચડ ઉછાળે છે. અંતે મીના અને રાજેશ મળી જાય છે અને ફિલ્મ પૂરી થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, તમને આ મૂવી કેવી લાગી તે જણાવજો. કોમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.